નમસ્કાર દર્શક મિત્રો, લોકમત ન્યૂઝ ચેનલમાં હું ક્ષિતિજ સુપેકર આપનું હાર્દિક સ્વાગત કરું છું। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર। તરસાલીમાં વહેલી સવારે ચાલવા નીકળેલા વૃદ્ધાના ગળામાંથી અછડો તોડી ગઠિયાઓ બાઇક ઉપર ફરાર થયા। મકરપુરા પોલીસે વધુ તપાસ હાથ ઓલ વડોદરા પ્રી સ્કૂલ એસોસિએશન દ્વારા પ્રી સ્કૂલના સીલ ખોલવા સંદર્ભે પાલિકામાં કરી રજૂઆત। 5 નિયમોનું પાલન થવું જરૂરી, મેયર તથા સ્થાયી સમિતિ અધ્યક્ષે પ્રી સ્કૂલ સંચાલકોને જણાવ્યું। ઘરકામ માટે ઘરઘાટી તરીકે રહી ગણતરીના કલાકોમાં મકાનમાંથી 8 લાખથી વધુ કિંમતના સોના ચાંદીના દાગીનાની ચોરી કરનાર મહિલાને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી। તો હવે જોઈએ વિગતવાર સમાચાર। નમસ્કાર દર્શક મિત્રો, લોકમત ન્યૂઝ ચેનલમાં હું ક્ષિતિજ સુપેકર આપનું હાર્દિક સ્વાગત કરું છું। ભાજપના કાઉન્સિલર નીતિન દોગાએ મ્યુનિસિપલ કમિશનરને વિનંતી પત્ર પાઠવી રજૂઆત કરી છે। તેમણે પત્રમાં લખ્યું છે કે વડોદરાના તાંદલજા વિસ્તારમાં પ્લોટ નંબર 90 જે કોર્પોરેશનની જમીનની છે, જેના પર યુસુફ પઠાને છેલ્લા 10 વર્ષ કરતાં પણ વધુ સમયથી ગેરકાયદેસર કબજો જમાવ્યો છે। તેમણે કોર્પોરેશનની જમીન પચાવી પાડવાનું ગુનાહિત કૃત્ય કર્યું છે। તેમની સામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ દાખલ કરવામાં આવે। ભાજપના કાઉન્સિલર નીતિન ડોંગાએ પત્રમાં લખ્યું છે કે યુસુફ પઠાન પશ્ચિમ બંગાળની બહરામપુર બેઠકથી ચૂંટણી લડ્યા હતા। તેમણે સોગંદનામામાં પણ વડોદરા ટીપી 22 ફાઇનલ પ્લોટ નંબર 90ને પોતાની રેસિડેન્શિયલ મિલકતનો ભાગ દર્શાવ્યો છે। તેના પરથી સાબિત થાય છે કે આ કોર્પોરેશનની જમીન તેમણે પચાવી પાડી છે, જેથી યુસુફ પઠાન સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી રજૂઆત કરી હતી। ઇસ્યુ છે તેના બાબતે આપણે સભામાં રજૂઆત કરી છે, શું વિષય? જી, મેં પહેલાં પણ આપણે જેમ કીધું એમ કે કોર્પોરેશનના જેવું ધ્યાન પર આવ્યું એ સાથે એમને નોટિસ આપવામાં આવી હતી। મારી માગણી એવી હતી કે એક સાંસદ તરીકે જો એમણે કંઈ ખોટું કૃત્ય કર્યું હોય તો એવું ના કરવું જોઈએ, કારણ કે સાંસદની જવાબદારી આમ જનતા કરતાં પણ ખૂબ મોટી હોય છે। કારણ કે સાંસદ ભવનની અંદર બેસીને આપણે તો લોકોને કાયદાનું પાલન બી કરે અને નવા કાયદા બનાવવાનો પણ આપણે રાઇટ હોય છે। એટલા માટે જો તમે કોઈ પણ સરકારી જમીન ઉપર ગેરકાયદેસર કબજો કર્યો હોય તો એને તાત્કાલિક દૂર કરી અને લોકોમાં એક દાખલો બેસે કે ભાઈ કોઈનું પણ આ રીતનું ચલાવી ના લઈએ। એટલા માટે લેન્ડ ગેબરિંગનો પણ આની ઉપર કેસ કરવાનો, એટલા માટે કે એમણે પોતાના ચૂંટણીના એફિડેવિટની અંદર પણ આ પ્લોટને પોતાની માલિકીનો બતાવ્યો છે। એટલે આટલી હદે જો કોઈ કાર્ય થતું હોય તો એને અટકાવવું પડે અને આખા દેશમાં એક દાખલો બેસે એ પ્રકારનું કામ કરવું પડે। સાથે જે રીતે વાત કરવામાં આવે તો ટીએમસીના સાંસદ બન્યા બાદ દ્વેષભાવપૂર્વક આ કામગીરી કરવામાં આવી હોય કે નોટિસ આપવામાં આવી હોય તેવી ચર્ચા ચાલી રહી છે, શું? જી, હું આ વાતને બિલકુલ ખંડન એટલા માટે કરી શકું છું કે જો અમને પહેલાં ખબર હોત તો જેવું એમણે આ ફોર્મ ભર્યું અને ફોર્મના એફિડેવિટની અંદર એની માલિકીનો પ્લોટ બતાવ્યો। તમે કોઈ પણ એફિડેવિટ કરો એમાં કોઈ પણ જાતનું ખોટું તમારી પ્રોપર્ટી બતાવો તો એ જ વખતે તમારું ફોર્મ રિજેક્ટ થાય છે। એટલે જો પહેલાં જ ખબર હોત તો અમે એમનું ફોર્મ રિજેક્ટ કરો। બીજું સાથે કે ત્યાર પછી ફોર્મ ભર્યા પછી પણ જો કોર્પોરેશનના ધ્યાનમાં આવ્યું હોત તો 100% બંગાળની અંદર આ બહુ ખૂબ મોટો ઇસ્યુ બનત અને મને એવું લાગે છે કે આ ઇસ્યુના લીધે તો બીજી 4-5 સીટો પણ ભારતીય જનતા પાર્ટી જીતી શકે। એટલે આ કોઈ રાગદેશ સાથે નહીં, પરંતુ એક ખૂબ જવાબદાર વ્યક્તિ સાંસદ, એને પોતાને તો ખબર જ હશે કે ભાઈ આ પ્લોટ મારો નથી, તો એણે ફોર્મ ભરતા જતાં પહેલાં પણ એક વખત આ પ્લોટ કોર્પોરેશન હસ્તગત કરી દેવો જોઈતો હતો, એવું મારું સ્પષ્ટ માનવું છે। જે રીતે આપ કહો છો કે આપની પણ 2 ટર્મ થઈ ગઈ છે, આપણો વિસ્તાર છે? જી, મારો વિસ્તાર નથી, મારો વિસ્તાર નથી, ના, મારા વિસ્તારમાં નથી, એટલે કોઈ મતલબ નથી। 2014 પછી કેમ નહીં, મારો વિષય જ નથી ને, મારો મત વિસ્તાર નથી। કોર્પોરેશનના જ્યારે ધ્યાન પર આવ્યું, મેં તમને પહેલાં જ ચોખવટ કરી કે કોઈ રાગદેશ હોત તો અમે એનું ફોર્મ રિજેક્ટ કરાવી શકતા હોત। ફોર્મ રિજેક્ટ ના થાય પછી ધ્યાનમાં આવ્યું હોત તો આ ખૂબ મોટો ઇસ્યુ બનતો આખા બંગાળની અંદર। અમારી ભારતીય જનતા પાર્ટી આને લઈ જતી કે ભાઈ આવા વ્યક્તિને ટીએમસીએ ટિકિટ આપી છે કે જેમણે સરકારી પ્લોટ ઉપર કબજો રાખ્યો છે। એટલે કોઈ રાગદેશ નથી, પણ જ્યારે ખબર પડ્યા પછી એક્શન તો લેવી પડે ને, એટલા માટે એક્શન લેવામાં આવી છે।
નમસ્કાર દર્શક મિત્રો, લોકમત ન્યૂઝ ચેનલમાં હું ક્ષિતિજ સુપેકર આપનું હાર્દિક સ્વાગત કરું છું. ગત રોજ મળેલી પાલિકાની સામાન્ય સભામાં ભારતીય જનતા પાર્ટીના વોર્ડ નંબર 19ના કાઉન્સિલર ઘનશ્યામ પટેલ દ્વારા વિવિધ મુદ્દાઓની રજૂઆત સાથે કેટલાક સવાલો પણ કર્યા હતા. ઘનશ્યામ પટેલે ગતરોજ મળેલ સભામાં મકરપુરા વિસ્તારમાં સુશેન પાસે બ્રિજ બનાવવાની માંગણી કરી હતી, જે કેટલાક સમયથી મંજૂર થઈ ગયું હોવા છતાં કેમ કામ શરૂ થયું નથી, તો આ બ્રિજ બનાવવાની માંગણી તેમણે કરી હતી. આ સાથે જ ટી ગાર્ડ માટેનો ઇજારો હજુ શરૂ થયો નથી. વરસાદ હવે શરૂ થવાનો છે, ત્યારે જો ઇજારો જ નથી થયો તો ટી ગાર્ડ વિના વૃક્ષો કેવી રીતે વાવી શકાશે તે મુદ્દે પણ રજૂઆત કરી હતી. સાથે સ્ટેન્ડિંગના કામોમાં જ્યારે અમારા વિસ્તારમાં સ્થળ ઉપર વિઝિટ કરવામાં આવે છે, તેમાં અમને પણ સ્થળ પર બોલાવવા જોઈએ અને અમારા સૂચન પણ લેવા જોઈએ તેવી માંગણી કરી હતી. તેમણે જણાવ્યું હતું કે સભાનું પહેલાં વજન પડતું હતું, પરંતુ અત્યારે સભામાં રજૂઆત કરીએ છીએ તો પણ અધિકારીઓને કોઈ ફરક પડતો નથી. સાથે જ કોર્પોરેશન દ્વારા છપાવવામાં આવતી ડાયરી મુદ્દે પણ રજૂઆત કરતાં જણાવ્યું હતું કે ડાયરી 6 મહિના બાદ મળે છે, જેનો કોઈ મતલબ રહેતો નથી અને ખોટો ખર્ચો પાલિકાના માથે આવે છે. જેથી ડાયરી 12મા મહિનામાં મળી જાય તેવું આયોજન કરવું જોઈએ તેવી રજૂઆત કરી હતી. રજૂઆત કરી છે, શું મુખ્ય માંગણી હતી? મારી માંગણી હતી કે હું છેલ્લા 3 વર્ષથી કાઉન્સિલર થયો છું. મારા વિસ્તારની અંદર મારા કાઉન્સિલર થતાં પહેલાં સુશેનનો બ્રિજને રદ કરી નાખવામાં આવ્યો હતો. અમારી માંગણી પહેલે જ સભાની અંદર, કારણ કે અમે ચૂંટાઈને આવ્યા એ જ ઘડીએ અમે બજેટ સત્ર ચાલતું હતું અને તે જ ઘડીએ અમે લોકોએ કહી દીધેલું હતું કે ભાઈ મારે આવી રીતના બ્રિજની જરૂરિયાત છે. અમારી માંગણીને માન આપી અને મંજૂર પણ કર્યો હતો. હવે છેલ્લા 3 વખતથી મંજૂર જ થયા કરે છે, જ્યારે બીજા પાછળથી જે લોકોને મંજૂર થયા છે એને ખાતમુહૂર્ત થઈ ગયા છે. એની કામગીરી શરૂ કરવા માટેનું કરી દીધું છે. તો સોસરવાળા બ્રિજની પણ જરૂરિયાત તો છે જ ને, અને એ જોવે જ, કારણ કે તમે અત્યારે પણ જઈ શકો છો, ખૂબ ટ્રાફિક થાય છે. ત્યાંની પ્રજા અમારા વિસ્તારની છે, બહુ રંજાડાઈ છે અને એ તકલીફ પડે છે. એના માટે રજૂઆત કરી હતી. પિંજરાનો પણ કઈ ઇસ્યુ હતો? તમે જોઈ શકો છો કે ચોમાસું શરૂ થઈ ગયું છે, બરાબર છે, વરસાદ પણ એક થઈ ગયો છે. આપણી ત્યાં આગળ પિંજરા માટેનું જે ટેન્ડર હોવું જોઈએ એ ટેન્ડર ખરેખર 4થા મહિનામાં 5મા મહિનામાં થઈ જવું, 4થા મહિનામાં થઈ જવું છે. તો 5મા મહિનામાં પિંજરા આપે અને એ પિંજરા લોકોને આપણે આપીએ. હજુ પિંજરાનું ટેન્ડર જ નથી થયું તો ટેન્ડર ક્યારે કરશે, સ્ટેન્ડિંગમાં ક્યારે આવશે, ક્યારે અમે લોકોને પિંજરા આપીશું? અને પાછા આપણે સ્લોગન લગાવીએ છીએ ને, વૃક્ષ વાવો અને સમૃદ્ધિ લાવો, વૃક્ષ વાવો અને વરસાદ લાવો. તો આ વૃક્ષ વાવવા માટેનું તો કામગીરી કરવાની છે. સ્ટેન્ડિંગના કઈ ઇસ્યુ હતા? સ્ટેન્ડિંગમાં બી તમારી સલાહ લેવી જોઈએ તેવી માંગણી હતી. મારી સલાહ લેવી જોઈએ એવું નહીં કહેતો હું, પણ મારા વિસ્તારની અંદર કોઈ પણ કામ થતું હોય કે જેનું ટેન્ડર આવ્યું હોય તો મારું એવું કહેવું છે કે સ્ટેન્ડિંગના સભ્ય આવી અને મારા વિસ્તારમાં આવી અને કામ જોઈને જતા રહે છે કે આ કામ રિનોવેટ કરવા જેવું છે. તો મારા વિસ્તારની અંદર શું પ્રોબ્લેમ છે મને ખબર છે. કંઈ ઉત્તરના કોઈ કોર્પોરેટરને કે પશ્ચિમના કોઈ કોર્પોરેટરને કે પૂર્વના કોર્પોરેટરને શું ખબર હોય કે એની શું જરૂરિયાત છે કે શું નથી? અને અધિકારીઓએ જ્યારે કામ મૂક્યું છે તો વગર વિચારે મૂકી દીધું હતું, ખાલી કારણ જ મૂકી દીધું હતું. એટલે મારું રજૂઆત એવી છે કે ભાઈ કામ તમે રિનોવેટ કરો કે જે કરો તે, પણ તમે એક વખત અમને વિશ્વાસમાં તો લેવા જોઈએ ને. બસ મારી રજૂઆત એટલી જ હતી કે ભાઈ મારા વિસ્તારનું કંઈ કામ હોય તો તમે સ્ટેન્ડિંગ જરૂર પડી જો, તમારે જે કરવું હોય તે કરો, પણ કાઉન્સિલરને પૂછો તો ખરા જ ને. અધિકારીઓ છે તે કંઈક ક્યાંક ને ક્યાંક બધા ગોલ ગોલ ફેરવ્યા કરે છે, કારણ કે જા બિલ્લી કુત્તે કો માર. બધા જૂઠું બોલે છે, કોઈ કશું કામ નહીં કરતું. બધા કામ કરવાનું થાય તો કે સાહેબ આવું થઈ ગયું છે, પેલો કે સાહેબ આવું થઈ ગયું, પેલો કે સાહેબ આવું થઈ ગયું છે. બધા ગોલ ગોલ ફેરવે છે, કોઈ કામમાં કંઈ એ નહીં. બધા સિનિયર અધિકારીઓ રિટાયર થઈ ગયા, અત્યારે બધા જુનિયરો હતા તેમને બધા ચાર્જમાં ચાલે છે. ચાલો હેડો કોઈ રેગ્યુલરમાં બતાવો મને. જે કી પોઈન્ટની પોસ્ટો છે વડોદરા શહેરની 5, 7, 10 પોસ્ટ છે, બધા જ ચાર્જમાં ચાલે છે. તો શું કામ ભાઈ? કરો ને, ભરતી કરો, અથવા તો પ્રોપર નીચે 2 લોકોને જોડે રાખો અને તૈયાર કરો નવી પેઢીને. વડોદરા શહેરને કંઈ 2 વર્ષ પછી બંધ કરી દેવાનું છે? ઘનશ્યામભાઈ, સભા સર્વોપરી હોય છે, પણ ક્યાંક ને ક્યાંક સભાની પકડ હવે રહી નહીં એવું લાગી રહ્યું છે. એવું તમે હમણાં તમે કીધું ને કે સભા સર્વોપરી હોય છે. સભામાં રજૂઆત થતી હોય તો અધિકારીને બીક લાગવી જોઈએ કે સભામાં રજૂઆત થશે તો મારી પર એક્શન લેવાશે. આ તો કશું નથી. આ સભામાં શું થયું અધિકારીને પણ ખબર નહીં હોતી અને કોઈ કશું ધ્યાનમાં નહીં, કારણ કે 2-5 લોકો એમના એ જોયા કરતા હોય છે, એના કારણે થઈને આવું થાય છે. બાકી અગાઉ અતૂટ થતું હતું અને સભા સર્વોપરી જ છે, આજે સર્વોપરી છે. હવે 2-4 લોકોના હિતવા કે તો બોલે તમે ચિંતા ના કરશો, અમે બેઠા છે, તો પછી થયા જ કરવાનું છે આવું. ડાયરીનો પણ એક ઇસ્યુ હતો કે ટાઈમસર ડાયરી મળવી જોઈએ. હવે તમને હું અત્યારે ડાયરી આપીશ 2024 જાન્યુઆરી મહિનાની. એ ડાયરી તમારા શું કામની છે એ મને કહો. કોઈ પણ માણસ ડાયરીવાળો હોય ને, હું ડાયરી મેન્ટેન કરવાવાળો વ્યક્તિ છું. હું 12મા મહિનામાં ડાયરી યુગ ધર્મમાં જઈને પહેલાં જ પરચેસ કરી લાવતો હોઉં છું.
કારણ કે મારે કામ હોય કે જેને પણ ડાયરીની જરૂરિયાત છે એ માણસ યુગ ધર્મમ જઈને પહેલે દિવસથી જ લખવાનું હોય છે ને. કારણ કે 12મા મહિનામાં મારે કોઈ એપોઇન્ટમેન્ટ છે કે મારે કોઈક જગ્યાએ જવું છે કે મારે કંઈક વસ્તુનું કામ છે, મને તમે વાયદો કર્યો છે અથવા તો મારે કંઈક કામ છે, તો એ 12મા મહિનામાં જ મારે પહેલા મહિનાની ડાયરી લઈને ભરવું પડે. તમે મને માનો કે કંઈક કીધું કે ભાઈ આપણે 12મી જાન્યુઆરીના દિવસે તય જઈશું, માનો કે 20મી ડિસેમ્બરે ચર્ચા થઈ, તો મારી પાસે ડાયરી હોય તો તે ઘડી એવું લખી શકું કે ભાઈ 12મી તારીખે આપણે આ ફલાણા ભાઈની જોડે આપણે અમદાવાદ જવાનું છે સવારે 10 વાગે. તો એના માટે છે ડાયરી, એના માટે મેન્ટેન કરવા માટે છે. એ ડાયરી તમે 6ઠ્ઠા મહિને આપો છો, ખોટો ખર્ચ કરવાનો હું લેવા હારું. એના કરતાં કોરોના કાળમાં ડાયરી નથી છપાઈ ને, કેમ વડોદરા શહેર નહીં ચાલ્યું, ડાયરી વગર નહીં ચાલતું, ખોટો ખર્ચ કરવાની જરૂરિયાત નહીં, મારું એવું કહેવું છે. નમસ્કાર દર્શક મિત્રો, લોકમત ન્યૂઝ ચેનલમાં હું ક્ષિતિજ સુપેકર આપનું હાર્દિક સ્વાગત કરું છું. ઓલ વડોદરા પ્રી સ્કૂલ એસોસિએશનના સંચાલકોએ પાલિકાની વડી કચેરી ખાતે પ્લેકાર્ડ અને નારા સાથે મેયરને મળવા માટે પહોંચ્યા હતા. કેટલીક સ્કૂલોને પાલિકા દ્વારા સીલ કરવામાં આવે છે, તેના વિરોધમાં પ્રી સ્કૂલ શાળાના સંચાલકો શિક્ષકોએ બાળકોની સ્કૂલો સીલ ન કરો, બાળકોને સ્કૂલ જવાનો અધિકાર ન છીનવો સહિતના વિવિધ નારા અને પ્લેકાર્ડ સાથે રજૂઆત કરવા માટે આવી પહોંચ્યા હતા. ઓલ વડોદરા પ્રી સ્કૂલ એસોસિએશનના સભ્યોએ જણાવ્યું હતું કે અમારી માંગ છે કે પ્રી સ્કૂલનો કોન્સેપ્ટ સમજ્યા વગર સરકાર દ્વારા જે નિર્ણય લેવાયો છે તેઓએ જે પણ સુરક્ષાની માંગણી કરી પ્રી સ્કૂલ સીલ કર્યા છે. પ્રી સ્કૂલનો કોન્સેપ્ટ એ છે કે ગીજુ બધેકાના પુસ્તકમાં છે કે નાના બાળકો ઘરેથી દૂર ન જાય, તેથી ગલી ગલી અને ઘરે ઘરે આ પ્રી સ્કૂલ શરૂ કરો તેમ છે. અમે છેલ્લા 2 થી 3 દિવસથી રજૂઆત કરી રહ્યા હતા, જેથી તેઓએ સમય આપતા અમે આવ્યા છે. તમામ મોટી સ્કૂલો શરૂ કરાઈ છે, જેથી પ્રી સ્કૂલના વાલીઓને પોતાના બાળકોને લઈને સતત ચિંતા છે કે સ્કૂલો ક્યારે શરૂ થશે, તેમજ આ સ્કૂલોની અંદર રોજગારી પણ છીનવાઈ રહી હોય તેમ કહી શકાય. સરકારના નિયમને લગતા દરેક ડોક્યુમેન્ટ અમે આપવા તૈયાર છીએ, બસ અમને 2 મહિનાનો સમય આપો, તેમજ સુરક્ષાને લગતા દરેક સાધનો પણ ઉપલબ્ધ છે, છતાં પ્રી સ્કૂલને સીલ કરવામાં આવી છે. સમગ્ર મામલે મેયરને પૂછતા તેઓએ જણાવ્યું હતું કે પ્લે સ્કૂલ સીલ કરવા મામલે જે 5 નિયમોનું પાલન થાય છે ત્યાં તાત્કાલિક સીલ ખોલવામાં પણ આવી રહ્યા છે. સલામતી માટે આ પગલાં લેવાયા છે. પ્રી સ્કૂલ સંચાલકોની રજૂઆત અમે સાંભળી છે અને તે હવે ઉપર પહોંચાડીશું. સ્થાયી સમિતિના અધ્યક્ષ દ્વારા પણ આ મામલે જણાવ્યું હતું કે અલગ અલગ ક્ષેત્રોમાં સુરક્ષાને લઈને નિયમો અનુસાર કાર્યવાહી થઈ રહી છે. નિયમોનું પાલન ન થતાં સીલ કરવામાં આવી રહ્યું છે. તંત્ર મદદરૂપ પણ થશે. નિયમોનું પાલન કરવા તેમને સમજાવટ કરાઈ છે. અમે મેયરશ્રીને મળવા માટે અહીંયા આવ્યા છીએ. અમારા જેવા જે પ્રી સ્કૂલ ચલાવી રહ્યા છે તે બધી પ્રી સ્કૂલોને અત્યારે બંધ કરી છે, કાં તો નોટિસ આપી છે, કાં તો સીલ કરી છે, તો તે ઓપન કરવાની માંગણી સાથે અમે અહીંયા સૌ બધા ભેગા થયા છીએ. સર, સૌથી પહેલાં રાજકોટનું જે કાંડ થયું, અગ્નિકાંડ થયું, એ વખતે એ લોકોએ ફાયર સેફ્ટીની ડિમાન્ડ કરી હતી. અમે લગભગ 4 મહિના પહેલાં જ ફાયર સેફ્ટીના તમામ ઉપકરણો લગાડી દીધેલા હતા. ત્યારબાદ તેમનું આવ્યું કે બીયુ છે. બીયુ એ બિઝનેસ યુઝ પરમિશન હોય એ સમજમાં આવ્યું, પણ એ આવતા પહેલાં થોડું લેટ થઈ ગયું. લેટ થયું તો હવે કાં તો તમને જેમ તમે આધાર કાર્ડના કેમ્પ લગાવો છો તેવી રીતે આ બધી પરમિશનના પણ કેમ્પ લગાડો કે જેની પાસે જે ડોક્યુમેન્ટ્સ હોય એ પ્રમાણે તમે એને ઇસ્યુ કરી આપો. બીજી વસ્તુ અમને એવું કહેવામાં આવી રહ્યું છે કે રેસિડન્સ એરિયામાં ના થાય, રેસિડેન્શિયલ એરિયામાં કોમર્શિયલ એક્ટિવિટી ના થાય એ વસ્તુ અમને ખ્યાલ છે, પણ અમે જે ચલાવી રહ્યા છીએ એ ગીજુભાઈ બધેકાની ગાઈડલાઇન્સ પ્રમાણે અમે સ્કૂલ ચલાવી રહ્યા છીએ. કોઈ પણ ફ્રેન્ચાઇઝી હોય, કોઈ પ્રાઇવેટ હોય, એ બધા જ ગીજુભાઈ બધેકાની ગાઈડલાઇન પ્રમાણે અને આપણી સરકારશ્રીની ગાઈડલાઇન પ્રમાણે જ ચાલી રહ્યું છે. અને એ દરેક સ્કૂલ પ્રી સ્કૂલ જે છે એ રેસિડેન્શિયલ એરિયામાં જ ચાલે. એનું કારણ છે કે તમે ઘરથી દૂર મોકલવા નથી માંગતા બાળકોને, એટલા માટે તમારી આજુબાજુની સ્કૂલમાં તમે બાળકોને મોકલો છો. આ જ કન્સેપ્ટથી સરકારે 1947-48માં આ રીતની સ્કૂલો શરૂ કરી હતી અલગ અલગ નામથી, અને આજે એ જ વસ્તુ એ રીતે ચાલી રહી છે. ગાઈડલાઇન્સમાં એમણે એવું કીધું છે કે ફાયર સેફ્ટી હોવી જોઈએ અને પ્લસ બીયુ પરમિશન હોવી જોઈએ. તો ફાયર સેફ્ટી તો દરેકને લગભગ 1 અઠવાડિયા 10 દિવસમાં એ વસ્તુ બધાની ક્લિયર થઈ ગઈ હશે, પણ બીયુ પરમિશન જે બહુ ટેકનિકાલિટીવાળી વસ્તુ છે તો એના માટે અમને ઓછામાં ઓછા 6 થી 9 મહિનાનો સમય આપવો પડે, કારણ કે સરકાર પાસે પણ આ વસ્તુનો લોડ હવે વધી જશે.
બરાબર છે, તો એના માટે અમને ટાઈમ આપવો જ પડે. અને મારું જે કહેવાનું છે કે રેસિડેન્શિયલ સ્કૂલ જે નાની અમારા જેવી પ્રી સ્કૂલ છે એ રેસિડેન્શિયલ એરિયામાં જ ચાલે, તો એના માટે પણ અમારા માટે એક સ્પેશિયલ ગાઈડલાઇન્સ એમણે રજૂ કરવી જ જોઈએ. મારું નામ નિરાલી નાણાવટી છે, હું મન્નાલ્સ પ્રી સ્કૂલ ચલાવું છું. આજે જે પેરેન્ટ સેન્ટરના લોકો અહીંયા આવ્યા હતા, તમારે રજૂઆત કરી, તમને શું કહેશે? આજે વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં જે પ્લે સ્કૂલને સીલ કરવામાં આવ્યા છે, જેવી રીતે જ્યારે રાજકોટનો જે આ અગ્નિકાંડ થયો છે ત્યારથી લઈ અને સલામતી અને સુરક્ષાની દિશામાં પછી એ સરકાર હોય કે પછી શહેરનું પ્રતિનિધિત્વ કરતા લોકો હોય કે કોઈ પણ હોય, ત્યારે નાગરિકો અને તેમના બાળકો અથવા તો દરેક નાગરિકની સલામતીને પ્રાધાન્ય આપવા માટે હાઈકોર્ટની એડવાઇઝરી પ્રમાણે જે 5 નિયમો બતાવવામાં આવ્યા છે એનું ફલ્ફિલમેન્ટ કરવા પૂરતું, માત્ર એટલા સમય પૂરતું જ આ પછી એ પ્રીસ્કૂલ હોય, પછી એ કોચિંગ ક્લાસ હોય, હોસ્પિટલ હોય કે પછી વેપારી લોકો હોય, આ દરેક જગ્યાએ સીલ કરવામાં આવી રહ્યા છે. સ્ટેપ વાઇઝ સીલ ખોલવામાં પણ આવી રહ્યા છે, જેનું 5 નિયમોનું પાલન થયું છે અને હાઈકોર્ટની એડવાઇઝરી પ્રમાણે જે નિયમોનું પાલન થાય છે ત્યાં તાત્કાલિક એ સીલો ખોલવામાં પણ આવી રહ્યા છે. આ પ્રી સ્કૂલનું જે રજૂઆત કરવામાં આવ્યા એમાં માત્ર ને માત્ર ત્યાં ભણવા આવતા બાળકોની સલામતી અને જ્યારે આ બાળકોના માતા પિતા તેમને આ પ્રી સ્કૂલમાં ભણવા મોકલે છે ત્યારે એમને પણ માનસિક એક શાંતિનો ચોક્કસ ભાવ પેદા થશે કે મારું બાળક જ્યાં જાય છે ત્યાં ગવર્મેન્ટની કે પછી હાઈકોર્ટની એડવાઇઝરી પ્રમાણેના 5 નિયમોનું ફલ્ફિલમેન્ટ થઈ રહ્યું છે. અને જ્યારે આવી દુર્ઘટના બને છે ને ત્યારે પહેલેથી એનો કોઈ અંદેશો હોતો નથી, ત્યારે હવે સલામતી માટે આપણે ઇનવેલ એડવાન્સ પગલાં લેવા જરૂરી બન્યા છે. અને સમગ્ર ગુજરાતમાં જ્યારે આ રીતની કામગીરી ચાલી રહી છે અને તેઓ દ્વારા તેમની રજૂઆત કરવામાં આવી, અમે તેમને સાંભળ્યા અને ચોક્કસ અમે એમની રજૂઆત ઉપર સુધી પહોંચાડીશું. પરંતુ જે નિયમોનું પાલન કરવાનું છે ને કાયદાનું પાલન કરવાનું છે, ત્યારે સ્કૂલ એવું સ્થાન છે કે જ્યારે બાળકને એના ભણવાની ઉંમરની શરૂઆતથી નિયમો અને કાયદાનું શીખ પણ ત્યાંથી અપાતી હોય છે. ત્યારે અમને પણ ચોક્કસ વિશ્વાસ છે કે આ પ્રી સ્કૂલ હોય, કોચિંગ ક્લાસ હોય કે કોઈ પણ હોય, જ્યાં એજ્યુકેશનને મહત્ત્વ છે ત્યાં આ બધા નિયમોના પાલનને પણ મહત્ત્વ એ લોકો આપી અને અમને ચોક્કસ સાથ સહકાર આપશે. કેટલા દિવસમાં એનું નિરાકરણ આવશે? એમના દ્વારા જ્યારે આ એડવાઇઝરીના 5 નિયમોનું ફલ્ફિલમેન્ટ કરવામાં આવશે ત્યારે ચોક્કસ એ સીલ ખોલી દેવામાં આવશે. વડોદરા શહેરમાં ઘણી બધી પ્રી સ્કૂલોના સંચાલકો કે કોર્પોરેશન દ્વારા જે સીલિંગની કાર્યવાહી ચાલી રહી છે, ખાસ કરીને જે સરકારના હાઈકોર્ટના જે સ્ટેચ્યુટરી નિયમો છે એનું પાલન કરવું જરૂરી છે. ખાસ કરીને કોઈપણ જગ્યાએ સ્કૂલ ચાલતી હોય, હાઈ રિસ્ક ઝોન કહેવાય, બાળકોને નાના કમરામાં મોટી સંખ્યામાં બાળકો 50-60 બેસાડતા હોય, એ જગ્યાએ એક્સિડન્ટ ન થાય, બાળકો સલામત સુરક્ષિત રહે એ જોવાની ફરજ તંત્રની આવે. જે ટીઆરપી ગેમ ઝોન કાંડ થયો ત્યારબાદ હાઈકોર્ટમાં પીઆઈએલ દાખલ થઈ અને એના પણ અમુક ગાઈડલાઈનો નીકળ્યા કે કોઈ પણ જગ્યા હોય એના અલગ અલગ વર્ગીકરણ કરેલા છે કે ભાઈ હાઈ રિસ્ક એરિયા કે ગેમ ઝોન, તો એમાં 4-5 જાતની પરમિશન લેવી પડે કે પોલીસ પરફોર્મન્સ લેવું પડે, બીયુ સર્ટિફિકેટ જોઈએ, MGVCLનું લોડ પ્રમાણેનું સર્ટિફિકેશન જોઈએ, ફાયર એનઓસી જોઈએ, હાઈ રાઇઝ બિલ્ડિંગ હોય તો હાઇડ્રન્ટ સિસ્ટમ જોઈએ, ફાયરપ્રૂફ મેટ જોઈએ, પાર્કિંગની વ્યવસ્થા જોઈએ. એવી રીતે દરેક અલગ અલગ ક્ષેત્રમાં અલગ અલગ પેરામીટર છે. એ રીતે પ્રી સ્કૂલ માટે પહેલાં બધું બીયુ સર્ટિફિકેટ જોઈએ કે બિલ્ડિંગ યુટિલાઇઝેશન કરવા જેવું છે કે નહીં. ચેન્જ ઓફ યુઝ, કોમર્શિયલ એક્ટિવિટી કરતા હોય તો પાર્કિંગ જોઈએ, આજુબાજુના લોકોને તકલીફ ન પડવી જોઈએ. અને સૌથી ઇમ્પોર્ટન્ટ કે એન્ટ્રી એક્ઝિટ અને ફાયર એનઓસી હોવી જરૂરી છે. એટલે હાઈકોર્ટના નિર્દેશ પ્રમાણે બિલ્ડિંગ યુટિલાઇઝેશન પરમિશન અને ફાયર એનઓસી આ 2 મુખ્ય ક્રાઇટેરિયા છે. ત્રીજો ક્રાઇટેરિયા છે પાર્કિંગ. જ્યારે આમાં ફૂલફિલ ના થતા હોય તો કોર્પોરેશન હાઈકોર્ટના આદેશ અનુસાર આ તમામ પ્રોપર્ટી સીલ કરતી હોય છે. સંચાલકોને એમનો ધંધો જવાની બીક હોય, એમને ઝટકો લાગે, જ્યારે આવું સીલિંગ કરતા હોય તો એમને અણગમો થાય, તંત્ર પ્રત્યે રોષ થાય. એટલે આજે એ લોકોને સમજાવે છે કે તમારી લાગણી અમે સંવેદનશીલતાથી સાંભળી છે અને જે તે ઓથોરિટીને અમારે કહેવાની હિતાક કરીશું. જેવું હાયર ઓથોરિટી તરફથી રિલેક્સેશન આવશે તો અમે તમને પાસ ઓન કરીશું. અત્યારે તમે
જે કોઈ એક્ટિવિટી કરવાની છે અને જે સ્ટેચ્યુટરી પ્રોવિઝન પૂરા કરવાના છે એના માટે અમારું તંત્ર તમને મદદ કરશે. અમારી પાસે બંને પ્રકારની સિસ્ટમ છે, સીલ પણ ફાસ્ટ વાગશે અને તમારા ડોક્યુમેન્ટ પૂરા થશે, સીલિંગ અનસીલિંગ પણ થશે. એના માટે એક સેલ પણ બનાવેલું છે, એટલે અને એ લોકોને ગાઈડન્સ પણ આપવામાં આવશે. એટલે રિપીટેડ રજૂઆત કરવાથી કોઈ કાયદા વિશે આપણને જ્ઞાન ન હોય એટલે કાયદો તોડવાની પરમિશન મળતી નથી. એટલે કોને સમજાયા છે કે કોર્પોરેશન તંત્ર નાગરિકોની સલામતી સુરક્ષા માટે કામ કરે છે, કોઈ પૂર્વગ્રંથિથી કામ થતું નથી. નાગરિક તરીકે તમે પણ અમને આમાં સાથ સહકાર આપો, જેથી કરીને તમારે ત્યાં આવતા પેરેન્ટ્સને એક સાંત્વના રહે, એક શાંતિ રહે કે મારું બાળક જાય છે એ જગ્યા બધી કાયદેસરની પૂર્તતા ધરાવે છે. નમસ્કાર દર્શક મિત્રો, લોકમત ન્યૂઝ ચેનલમાં હું ક્ષિતિજ સુપેકર આપનું હાર્દિક સ્વાગત કરું છું. વડોદરા ઇલેક્શન વોર્ડ નંબર 16ના મ્યુનિસિપલ કાઉન્સિલર સ્નેહલ પટેલ ગતરોજ વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે મળેલી સામાન્ય સભામાં વડોદરાના પ્રથમ નાગરિક પિંકીબેન સોનીને પાણી પુરવઠાના અધિકારી ખોટા રિપોર્ટ રજૂ કરે છે. મેયર તેની ગંભીરતા કેમ નથી લેતા, જેના કારણે મેયર પણ અમને ખોટો રિપોર્ટ કરે છે કે પાણી આવે છે. પણ જમીની હકીકત એ છે કે વહેલી સવારથી જ અમારા વિસ્તારની મહિલાઓ મને ફોન કરીને સતત જાણ કરી હતી કે અમારા ત્યાં પાણી આવતું નથી. અનેક વખત પાણી મુદ્દે રજૂઆત કરવા છતાં કોઈ નિરાકરણ આવતું નથી. એક મહિલાને જ ખબર પડે કે ઘરમાં પાણી ન હોય તો શું દશા થાય, જેથી ગતરોજ સભામાં વડોદરાના પ્રથમ નાગરિક પિંકીબેન સોનીને પાણી મુદ્દે અમારી રજૂઆત સાંભળી ત્યારબાદ નીકળી ગયા હતા, જેથી મને ખૂબ જ લાગી આવ્યું હતું. એવી વાત વોર્ડ નંબર 16ના મ્યુનિસિપલ કાઉન્સિલર સ્નેહલબેન પટેલ દ્વારા કરી મીડિયા સમક્ષ પોતાની લાગણી વ્યક્ત કરી હતી. આટલી બધી 1.5 કલાકથી રજૂઆતો ચાલી રહી છે. મુખ્ય વિષય પાણીનો હતો. મેં વચ્ચે કીધું કે પાણીનો વિષય લો, અને મેયર શ્રી બહાર નીકળી ગયા. જ્યારે પાણીની બાબતની વાત આવી ત્યારે એ પોતે મહિલા છે, પાણીની મહિલાઓની વેદના જાણવી જોઈએ. મારા વિસ્તારની બહેનો પાણી વગર આજે તરસે છે, ત્યારે પાણીની વેદના નથી જાણતા અને 20 મિનિટથી અત્યારે બહાર છે. તો એ તો મહિલા છે, તો એમને પાણી વિષય પર ગંભીરતા લેવી જોઈએ અને પાણી આપવું જોઈએ. કેટલી તકલીફ છે તમારે? તમે વિસ્તારમાં પૂછજો લોકોને કે કેટલી તકલીફ છે. અધિકારીને પૂછો કે અમે કેટલા મેસેજ અધિકારીને મેયરને કહીએ છીએ તો ખોટા રિપોર્ટ આપે છે. અમે જે બતાવીએ છીએ પાણી નથી તો કે રોડ બનાવે છે, તો કે પાણીની લાઈન નાખવાની છે, તો પાછો રોડ તોડીને પાણીની લાઈન નાખે. તો અત્યાર સુધી પાણીની ગંભીરતા લેતા જ નથી. મારી મહિલાઓ તરસે છે પાણી માટે, મારા નાગરિકો તરસે છે, તો પાણીનો મુખ્ય વિષય છે અને બેને ગંભીરતા લેવી જોઈએ. ના, હું અત્યારે બહાર જોવાઈ છું. નમસ્કાર દર્શક મિત્રો, લોકમત ન્યૂઝ ચેનલમાં હું ક્ષિતિજ સુપેકર આપનું હાર્દિક સ્વાગત કરું છું. ગતરોજ મળેલી પાલિકાની સામાન્ય સભામાં વોર્ડ નંબર 17ના ભારતીય જનતા પાર્ટીના કાઉન્સિલર નિલેશ રાઠોડ દ્વારા ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાનોમાં પાલિકા દ્વારા કરવામાં આવેલ લાઇટ અને પાણી કનેક્શન કટ કરવાની કાર્યવાહી સામે પાલિકાની સભામાં રજૂઆત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે 1270 જેટલા મકાનો છે, જેમાં બધા જ જર્જરિત નથી. જે મકાનો જોખમી છે તેમાં કાર્યવાહી કરવા સામે અમારે કોઈ વાંધો પણ નથી, પરંતુ જે મકાન રહેવા લાયક છે, જે મકાનનું સમારકામ લોકોએ ચાલુ કરાવી દીધું છે, તો ત્યાં લોકોને રહેવા દેવા જોઈએ અને ત્યાં કનેક્શન કટ ન કરવા જોઈએ તેવી રજૂઆત સભામાં કરી હતી. છેલ્લા 4-5 દિવસથી અમારો જે વિસ્તાર છે જીઆઈડીસી રોડ પર પાચભૂમિ 1-2, મારુતિધામ, નિર્મળ પાર્ક, એમાં આશરે 1270 મકાન છે. એ ગુજરાત હાઉસિંગ બોર્ડે બનેલા મકાનો છે. 1270 મકાનને સીધી નોટિસ કે ભાઈ તમારા મકાન જર્જરિત થઈ ગયા છે, તમારા મકાન રહેવા લાયક નથી. અમે અધિકારીઓને ખાલી એટલું કીધું કે ભાઈ તમે સ્થળ નિરીક્ષણ કરો. સ્થળ નિરીક્ષણ કર્યા પછી જે ભયજનક મકાન છે એમાં હું 100% એગ્રી છું કે જે બી મકાન આપણને એવું લાગે કે આ મકાન ભયજનક છે, એની છાજલી ભયજનક છે, તો 100% એની વીજળી પાણી કનેક્શન કાપવા જોઈએ. પણ 1270 મકાન ભયજનક નથી. એક ટાવરની અંદર 10 મકાન હોય તો 10 મકાનની અંદર અમે અઠવાડિયાથી ફરીએ છીએ એટલે અમને ખબર છે કે જે હવે મકાન માલિક છે એ બીજે રહેવા જતો રહ્યો છે અને જે ભાડુઆત છે એ રહે છે. એટલે પેલો મકાન માલિક ભાડું ખાય, અહીંયા મકાન રિપેર ના કરાવે અને એ મકાન ભયજનક થાય.
તો મેં અધિકારીઓને એવું કીધું કે ભાઈ તમે એ જે ઓરિજિનલ માલિક છે એનું એડ્રેસ કઢાવો, એનો કોન્ટેક્ટ નંબર, જે મકાનનો ભાડું વાત છે એની પાસે બધું જ હોય, એ લઈને એ જ્યારે છે ને ત્યાંના પાણી ડ્રેનેજ કાપો. કારણ કે એવા લોકોના લીધે બીજા જ્યારે એ 1200 પરિવાર રહેતા હોય એ બધા હેરાન થતા હોય. તમે નહીં માનો, આજે હું તમને કહું છું કે તમે પોતે ત્યાં એક આંટો મારો. જેટલા બી પહેલી વિઝિટ કરીને એમાં 41 મકાનો એવા નીકળ્યા કે ભાઈ જે ખરેખર જર્જરિત છે, અને એમાં આપણે કોમ્પ્રોમાઇઝ ના જ કરવો જોઈએ, કારણ કે એમાં કોઈને જાનમાલને નુકસાન થયું છે. તો જે 41 હતા, બીજા દિવસે સર્વે કરાયો કે 41માં ફરી સર્વે કરો કે એકદમ નુકસાન થાય એવા કયા મકાન છે. તો એવા પાછા 26 બ્લોક નીકળ્યા. 26 બ્લોકનું કાલથી કામ ચાલુ થઈ ગયું છે. તમે ત્યાં ખરેખર આંટો મારવા જેવો છે, પબ્લિક જાગૃત થઈ છે. અને હવે સ્ટેપ બાય સ્ટેપ કે ભાઈ આ 26 કે આ 41 જે બ્લોક હતા એ જર્જરિત હતા, એ લોકોએ રિપેર કરાયું. અધિકારીઓને મારે એવું કહેવું છે, તમે ત્યાં વિઝિટ કરો કે ભાઈ આ લોકોએ કર્યું છે, બરાબર કામ કર્યું છે. એના સિવાય તમને કંઈ ધ્યાનમાં આવે તો અમને અમારું ધ્યાન દોરો. પણ સીધું જ તમે 1270 મકાનને નોટિસ આપીને લોકોને જે ગરીબ વર્ગ હોય, મધ્યમ પરિવાર, જીઆઈડીસીમાં નોકરી કરતા હોય, એમને ભયના ઓઠામાં શું કામ નાખો છો? એટલે ગઈકાલે અમે કહીએ કે ભાઈ તમે લોકલ ત્યાં ફરો, પબ્લિક જોડે. ત્યાં અમે એક કમિટી બનાવી છે, એ આખી કમિટી આપણને સપોર્ટ કરે છે, અને કમિટીને સાથે લઈને ચાલો તો તમારું જે કંઈ બી કામ છે એ ચોક્કસપણે થશે. અને તમને લાગે કે જે ભયજનક છે બતાવો તો તાત્કાલિક રિપેર થઈ જાય. મારી બી જે પ્રમાણે અમારી આજે 3 મારુતિધામ હોય, પાદભૂમિ હોય કે 3 નગર ગુજરાત હાઉસિંગ બોર્ડના જે મકાનો છે એ લોકોએ જે કામગીરી કરી છે, તો મારી હજી બી એમને એક રિક્વેસ્ટ છે કે ત્યાર પછીનો જે બીજો સ્ટેપ છે કે જે આગળ બીજું કામ કરવાનું છે, એ પ્રમાણે આપણે આપણા મકાનોને કમ્પ્લીટ કરીએ. આપણા થકી બીજા કોઈની જાન ના જાય એનું ધ્યાન રાખી અને હળીમળીને અધિકારીઓ સાથે ભેગા થઈને સારું કામ કરીએ. કોર્પોરેશન પાલિકાને જે ટીમ લઈને આવી ગઈ હતી એ બાબતે શું કહેવું છે આપણે? તાત્કાલિકથી કનેક્શન મારું ખાલી એટલું કહેવું હતું કે ભાઈ હું ત્યાં ઊભો છું, અધિકારી પબ્લિક જોડે વાત ચાલે છે, તો કે ના પાણી ડ્રેનેજ બધું તાત્કાલિક કાપો. લા ભાઈ કાપો, જે મકાન જર્જરિત છે એના કાપો. જે લોકોને કંઈ લેવા દેવા નથી, એમને પોતાના મકાનમાં ખર્ચો કરેલો છે, એવા પરિવારોને શું કામ હેરાન કરવાના? નમસ્કાર દર્શક મિત્રો, લોકમત ન્યૂઝ ચેનલમાં હું ક્ષિતિજ સુપેકર આપનું હાર્દિક સ્વાગત કરું છું. તરસાલી વિસ્તારમાં આજે વહેલી સવારે ચાલવા નીકળેલ વૃદ્ધ મહિલાને પાછળથી આવેલ ગાંઠિયાઓએ ગળું દબાવી સોનાની ચેન તોડી આગળ ઊભા રહેલ અન્ય એક બાઇક સવાર ગઠિયા સાથે તે ફરાર થયો હતો. સમગ્ર મામલે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર તરસાલી વિસ્તારમાં આવેલ રેવા પાર્કમાં રહેતા ઈરાવતી દેવી શર્મા વહેલી સવારે ચાલવા માટે નીકળ્યા હતા. દરમિયાન માધવ પાર્ક પાસે પાછળથી એક ગઠિયાએ તેમનું ગળું દબાવી સોનાની ચેન તોડી તેમને ધક્કો મારી ફેંકી દીધા હતા અને ગઠિયો આગળ બીજા ઊભા રહેલા બાઇક સવાર ગઠિયાની બાઇક ઉપર બેસીને ફરાર થઈ ગયો હતો. આ ઘટના જોઈ દૂરથી એક અન્ય મહિલા દોડી આવી હતી અને ઈશરા દેવીને સામેની દુકાનમાં લઈ જઈ પાણી પીવડાવ્યું હતું અને તેમના પુત્રને આ બનાવ સંદર્ભે જાણ કરી હતી, જેથી તેમનો પુત્ર સ્થળ ઉપર આવી પહોંચ્યો હતો અને ત્વરિત મકરપુરા પોલીસ મથકે જાણ કરતા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે અછોડાતોડ ફરાર થયેલા અજાણ્યા બાઇક સવાર ગઠિયાઓની ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કર્યા હતા. અમે તરસાલીમાં રહીએ છીએ, રેવા પાર્ક સોસાયટીમાં. સવારે મારી દાદી 6:30 વાગ્યાની આસપાસ વોકિંગ કરવા જતી હતી, તો ત્યારે 2 લોકો બાઇક લઈને આવ્યા અને આગળ ઊભા રહ્યા. એક જણ બાઇક પર હતા અને એક જણ પાછળથી આવીને ગરદન દબાઈને ચેન ખેંચીને ભાગી ગયા. તો દાદી નીચે પડી ગયા. પછી એક માસી, દુકાનવાળી માસી હતી, એ માસી આવીને અમને પાણી પીડાઈને બેસાડ્યું. પછી મને જાણ કર્યું, તો હું અમને લેવા ગયો ત્યાં. હા, અત્યારે હું મકરપુરા પોલીસ સ્ટેશનમાં આવ્યો છું. દાદીનું નામ છે ઈશરાવતી દેવી શર્મા. 1 તોલાની આસપાસ હતી. रेवा पार्क तरसाली. मैं घूमने जाते थे बेटा, घूमने जाते थे. हाँ. तो क्या हुआ आपके साथ? मैं तो घूमने जाती थी, पाछे से आकर गर्दन दबा कर चैन खींच लिया. कहाँ पर हुआ ये हादसा? वहाँ कमला पार्क के इधर रेवा पार्क, इधर कमला पार्क. कमला पार्क में हुआ है, नीचे ही उसके झाड़ के नीचे. कितने लोग थे? 2 लोग थे. आपको कुछ लगा है? चोट लगी?
हाँ ये गर्दन दुख रहा है, ये गर्दन दबाया था। हाँ नहीं नहीं मुँह नहीं बांधा था, भूल मुआ था, पाछे से आया ना, हम देखा नहीं, पाछे से हमारा गर्दन दबा करके खींचा। फिर आपने किसको फोन किया? किसी को नहीं, एक औरत आई, वही मैं के दुकान के पास सुता करके पानी पिलाई और मेरे નમસ્કાર દર્શક મિત્રો, લોકમત ન્યૂઝ ચેનલમાં હું ક્ષિતિજ સુપેકર આપનું હાર્દિક સ્વાગત કરું છું. જેપી રોડ પોલીસ મથકે 19/5/2024ના રોજ ગુનો નોંધાયેલ. ફરિયાદીએ આરોપી આરતી અને રાહુલ નામના વ્યક્તિઓ સામે ફરિયાદ આપી પોતાની ફરિયાદમાં જાહેર કરેલ કે ફરિયાદી તેઓના પરિવાર સાથે વડોદરાથી બહાર ગયેલ હોય. ફરિયાદીની વૃદ્ધ માતા એકલા ઘરે હોય. વૃદ્ધ માતા પાસે 10/6/2024ના રોજ આરોપી એક ઈસમ તેમજ એક મહિલા ઘરઘાટી તરીકે ઘરકામ કરવા માટે જઈ મહિલાએ પોતાનું નામ આરતી તથા ઈસમે પોતાનું નામ રાહુલ અને તેમના સરનામાની ખબર નથી. તેઓએ ફરિયાદીના મકાનમાં ઘરકામ માટે નોકર તરીકે રાખવા માટે જણાવતા ફરિયાદીની વૃદ્ધ માતાએ તેઓની વાત ઉપર વિશ્વાસ કરી બંનેને ઘરઘાટી તરીકે કામ પર રાખ્યા હતા. બાદ આ બંને આરોપીઓએ ઘરના ઉપરના માળે આવેલ લાકડાની તિજોરી તોડી તેમાંથી અલગ અલગ સોના ચાંદીના ઘરેણાઓ કિંમત 8,20,000ના મત્તાની ચોરી કરી હતી. ક્રાઇમ બ્રાન્ચે આ ગુનાના આરોપી અજાણ્યા ઈસમ તેમજ મહિલાની ટેકનિકલ સીસીટીવી અને હ્યુમન સોર્સ આધારિત કરેલ તપાસ દરમિયાન આરોપીઓ રાજસ્થાન તરફ ગયેલા હોવાની માહિતી મળતા રાજસ્થાનના ડુંગરપુર જિલ્લાના સાંભલા ખાતે વોચ રાખી હતી. ખાનગી રાહે સતત તપાસ કરી આ ગુનામાં સંડોવાયેલ આરોપી લોકેશ કુમાર ઉર્ફે રાહુલ સવાભાઈ કીર તથા સીમા ઉર્ફે આરતી મકવાણાને શોધી કાઢી પૂછપરછમાં દાગીનાઓની ચોરી કરેલાનું જણાવેલ. તમામ મુદ્દામાલ કબજે કરી બંને સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ હતી. સમાચારોના અંતમાં એક નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. તરસાલીમાં વહેલી સવારે ચાલવા નીકળેલા વૃદ્ધાના ગળામાંથી અછડો તોડી ગઠિયાઓ બાઇક ઉપર ફરાર થયા. મકરપુરા પોલીસે વધુ તપાસ હાથ ઓલ વડોદરા પ્રી સ્કૂલ એસોસિએશન દ્વારા પ્રી સ્કૂલના સીલ ખોલવા સંદર્ભે પાલિકામાં કરી રજૂઆત. 5 નિયમોનું પાલન થવું જરૂરી, મેયર તથા સ્થાયી સમિતિ અધ્યક્ષે પ્રી સ્કૂલ સંચાલકોને જણાવ્યું. ઘરકામ માટે ઘરઘાટી તરીકે રહી ગણતરીના કલાકોમાં મકાનમાંથી 8 લાખથી વધુ કિંમતના સોના ચાંદીના દાગીનાની ચોરી કરનાર મહિલાને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી. તો આજના સમાચાર અહીં સમાપ્ત થાય છે. વધુ સમાચારો સાથે આવતીકાલે ફરીથી મુલાકાત થશે. તો ત્યાં સુધી લોકમત ન્યૂઝ ચેનલની સમગ્ર ટીમને રજા આપશો. નમસ્કાર.